હજુ પડે આઈફોન 17 પ્રો મેક્સ। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો। આજે આપણે પાડેલી હતી રજા, એટલે આપણે કોઈ જીવ નહોતો, એટલે પછી આપણે ખાપકી ગયા હતા ટીમ્બીમાં જઈને આપણે જોડે આઈફોન 17 પ્રો મેક્સ પછી આપણે તેને વાપરી લીધો। कैसा लगा मेरा मजाक? પછી ટીમ્બીમાંથી ફોન લઈને હું અને જીતુ કાકા નીકળી ગયા હતા ઘરે જવા। ઘરે જઈને પછી પાછા અમે નીકળી ગયા હતા ઉના જવા માટે। તો આ ભાઈ પણ અમારે બેસી ગયા હતા બસમાં નહીં હો ભાઈ, બે ટાયરવાળા શું કહેવાય ગાડીમાં। પછી ત્યાંથી અમે પહોંચી ગયા હતા પાછા ઘરે। પછી આપણે વાડીમાં નીકળી ગયા હતા ખડ વાઢવા, કેમ કે માઇન્ડનું ખડ બહુ વધી ગયું હતું, એટલે પછી આપણે ખડ લઈ લીધું ને પછી આપણે ખડ કરી છે ને હારી રાખ્યો, એટલે મોટા ઢગલા કરી નાખ્યા। આ તો હજી નાનો છે, આની કરતાં મોટો એક ઢગલો છે ને એ ઓલી બાજુ છે, તમને પછી દેખાડી દઈ। પછી તો ઢગલા કરીને પછી હું અને ઉદયભાઈ છે ને નીકળી ગયા હતા ગાંગડા જવા, કેમ કે આપણો હજી રિપોર્ટ કરેલો હતો એ દવાખાને બતાવવાનો હતો। પછી બતાવીને પછી આપણે બાસ્કું ભરી ઘરનું કરિયાણું લઈ અને પછી હું અને ઉદયભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે। પછી ઘરે કંઈક અમે પહોંચી ગયા અને પછી રાત પડી ગઈ હતી, એટલે પછી હું અને ઉદયભાઈ બધા ઉટવાળાના ભાઈબંધો સાથે બાકાજી બોલાવવા આપી ગયા હતા, એટલે ડીજે તો બહુ ભારી વાગતું હતું। એટલે પછી આપણે બધા ભાઈબંધો થઈને ફૂલ ડમરી અને કાંકરા અને જેમ ફાવે એમ બધા રમતા હતા। એટલે પછી આમ કરી કે હા સડી જાય ને આપણે થાકી જશે, એટલે આપણે સાઈડમાં બેસી જાય સાનામુના, આપણાથી બહુ થાય એમ હતું નહીં, આપણે ફૂલ થાકી જશે। એટલે પછી આપણે બાકાજી બધા તોય બોલાવવાની ચાલુ જ રાખતા હતા, કોઈ હા નહોતું ખાતું મારા હાળા। પછી તો આપણે થાકી જતા, પછી હું અને ઉદયભાઈ નીકળી ગયા હતા ઘરે જવા।